उनका कहना है कि उन्हें जबरदस्ती ले जाया जा रहा है। शंकराचार्य का कहना है कि उन्हें अज्ञात लोग ले जा रहे हैं और उनका अपहरण किया जा रहा है। उन्होंने ये आरोप लगाया है। પ્રયાગરાજમાં ગંગા ઘાટ ઉપર સ્નાન કરવાનું, મૌની અમાસના સ્નાન કરવાનું બહુ જ મહત્વ હોય છે. ત્યારે શંકરાચાર્યજી, જ્યોતિપીઠના શંકરાચાર્યજી એ પાલખી સાથે સ્નાન કરવા જતા હતા. ત્યારે ત્યાંની ભાજપની પોલીસે એમના શિષ્યોને ટીંગાટોળી કરી અને ભગાડીને લઈ ગયા. આખરે શંકરાચાર્યજીએ સ્નાન કર્યા વગર પાછું ફરવું પડ્યું. હિન્દુત્વની વાતો કરે છે આ લોકો, અખંડ ભારતની વાતો કરે છે. આ લોકોને હિન્દુત્વ સાથે કોઈ જાતનો લેવા દેવા નથી, કોઈ નિસ્બત નથી. નહીતર તો આજે શંકરાચાર્ય સાથે આવું ન થવું જોઈએ. મોદી યુક્ત ગમે તે થાય તો એ દેશભક્તિ, અને બીજા કઈ કરે તો એ દેશ વિરોધી. કઈક શરમ કરો, શરમ કરો. તમે જે ઓઢણા ઓઢીને ફરો છો ને હિન્દુત્વના, વિશ્વ હિન્દુ પરિષદ ને બજરંગ દળ ને RSS, એ ઓઢણાની તો કદર કરો, જળ કઢાવ. અમારા જ આકા બોલ્યા હતા કે ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવશે. તમે આપ્યો? હે? 8,585 મંદિરો તમારા ભાજપના નેતાઓએ તોડી પાડ્યા. ત્યારે તમને ધર્મ ખતરામાં ન દેખાણો, જળકટીના પેટના. આજે ભાજપ શંકરાચાર્ય પાસે પ્રમાણપત્ર માંગે છે. શંકરાચાર્ય હોવાનું હદ થઈ ગઈ. આટલી હદે તમે નિષ્ઠુર. રાવણ પણ આ જ રીતે આવ્યો હતો, જે સાધુઓના વેશમાં આવ્યો હતો ને પછી ખબર પડી કે આ રાવણ છે. એમ ભાજપ પણ ગાય માતા, હિન્દુત્વ, રાષ્ટ્રવાદના નામે આવી છે અને કોર્પોરેટ કંપની બનીને રહી ગઈ છે. અને એટલા હિન્દુ ધર્મ કરી અને ધર્મના નામ પર મત માંગતી ભાજપ આપણા જ્યોતિપીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વર મંદિરની કેવી હાલત કરી આ વિડીયોમાં તમે જુઓ. उनका कहना है कि उन्हें जबरदस्ती ले जाया जा रहा है। शंकराचार्य जी का कहना है कि उन्हें अज्ञात लोग ले जा रहे हैं और उनका अपहरण किया जा रहा है। उन्होंने ये आरोप लगाया है। પ્રયાગરાજમાં ગંગા ઘાટ ઉપર સ્નાન કરવાનું, મૌની અમાસના સ્નાન કરવાનું બહુ જ મહત્વ હોય છે. ત્યારે શંકરાચાર્યજી, જ્યોતિપીઠના શંકરાચાર્યજી એ પાલખી સાથે સ્નાન કરવા જતા હતા. ત્યારે ત્યાંની ભાજપની પોલીસે એમના શિષ્યોને ટીંગાટોળી કરી અને ભગાડીને લઈ ગયા. આખરે શંકરાચાર્યજીએ સ્નાન કર્યા વગર પાછું ફરવું પડ્યું. મિત્રો, તમે જ વિચારો, આ ભાજપના ચાવવાના અને બતાડવાના દાંત કેટલા જુદા છે. આજે આપણા શંકરાચાર્યોની આ હાલત કરે છે. તમે જુઓ, આપણા ધર્મના જે પીઠાધીશો કહેવાય, આની આવી હાલત છે અને વાતો કરે છે હિન્દુ ધર્મની. હિન્દુ ધર્મના શંકરાચાર્યોને તમે ટીંગાટોળી કરાવડાવો છો. આ બહુ જ દુઃખદ ઘટના છે. મને એ વાત નથી સમજાતી કે આ લોકો હિન્દુની સરકાર છે, હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાતો કરે છે, અખંડ ભારત બનાવવાની વાતો કરે છે, સારી વાત છે. પણ આજે કુંભના મેળામાં શંકરાચાર્યને સ્નાન કરવા જતા અટકાવવામાં કેમ આવે છે? શંકરાચાર્ય પાસે પ્રૂફ માંગવામાં આવે છે કે તમે શંકરાચાર્ય છો, એનું પ્રૂફ આપો. વિચાર કરો દોસ્તો તમે. પણ આવું બધું શા માટે થાય છે? તો કે એ શંકરાચાર્ય ઘણી બધી વખત ભાજપની સામે બોલે છે. એટલે ભાજપની સામે તમે સવાલ કરશો તો તમે શંકરાચાર્ય હોય કે ગમે એવા સાધુ સંત મહંત હોય, આ અંધભક્તો તમને દેશ વિરોધી ગણાવી દેશે, દેશ વિરોધી તમને સાબિત કરી દેશે. આ અંધભક્તોની ખાસિયત છે. એટલે કહેવાનો મારો મતલબ એ છે કે ફક્ત ને ફક્ત હિન્દુત્વની વાતો કરે છે આ લોકો, અખંડ ભારતની વાતો કરે છે. આ લોકોને હિન્દુત્વ સાથે કોઈ જાતનો લેવા દેવા નથી, કોઈ નિસ્બત નથી. નહીતર તો આજે શંકરાચાર્ય સાથે આવું ન થવું જોઈએ. પરંતુ શંકરાચાર્ય વારંવાર ભારતીય જનતા પાર્ટીને ટકોર કરતા હોય છે, ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ બોલતા હોય છે. એટલા માટે આજે શંકરાચાર્યને કુંભમાં સ્નાન કરવા જવા માટે અટકાવવામાં આવે છે. હવે વિચાર તમારે કરવાનો છે કે તમે કઈ દિશામાં જઈ રહ્યા છો. લોદરિયાઓ, તમને અત્યારે તમારો હિન્દુ ધર્મ ખતરામાં નથી દેખાતો? આખું ભારત મૂકીને તમે બાંગ્લાદેશમાં પોગો છો. ઓલી ન્યાની કાઢી નાખેલી હળી ગયેલીને તમે અહીં હાંચવી રાખો છો. ત્યારે તમને હિન્દુત્વ ખતરામાં નથી દેખાતું. શંકરાચાર્ય એમની ટીમ સાથે અને એ પારંપરિક રીતિ રિવાજ અને એને પહેલેથી ચાલી આવતી પરંપરા મુજબ સ્નાન કરવા જતા હતા.
એમાં કોઈ અડફાવ એવું કે છે કે એ રસ્તો ત્યાં જવાનો નહોતો ને ઈ બાપુ ત્યાંથી હાલ્યા એટલે ના પાડવા ગઈ હતી. હવે કોડાવ એ શંકરાચાર્ય છે, એને એને ન ખબર હોય ક્યાંથી જવાનું છે ને ક્યાંથી આવવાનું છે. અમારી પહેલી વાર આ તમારી ભાજપ આવી પછી આ મેળો થવા માંડ્યો છે. પેલા નહોતો થતો, ત્યારે લાખોની મેદનીમાં જ થતો હતો, ત્યારે 45 દિવસનો જ થતો હતો, અને ત્યારે તે 3 જ શાહી સ્નાન કે 4 શાહી સ્નાનો જ થતા હતા. તમારી પાસે બાના તો મારા બેટા એવા છે ને, મોદી યુક્ત ગમે તે થાય તો ઈ દેશભક્તિ, અને બીજા કાંઈ કરે તો ઈ દેશ વિરોધી. કાંઈક શરમ કરો, શરમ કરો. તમે જે ઓઢણા ઓઢીને ફરો છો ને હિન્દુત્વના, વિશ્વ હિન્દુ પરિષદ ને બજરંગ દળ ને RSS, ઈ ઓઢણાની તો કદર કરો, જળ કઢાવ. આ સંતનો એની જનોયું ખેંચી, એની ચોટલીઓ ખેંચી, એની શિખા ભાંગી નાખવામાં આવી. આ તમને અપમાન નથી થતું? આ તમારે મરવાના થયા છો તમે, એટલે તમે ત્યાં વાળે ગયા છો. કાંઈક શરમ કરો, શરમ હારા, જળ કઢાવ. ત્યારે તમને કોઈ જાતના, તમે ભાજપ શાસિત બધી ટોળકીઓ છો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, જેટલું તમારા ભાજપના આકા કે એટલું જ તમે કરો છો. બાકી હજારો ગાયું રોજ કપાય છે. તમારા જ આકા બોલ્યા હતા કે ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવશે. તમે આપ્યો? હે? 8,585 મંદિરો તમારા ભાજપના નેતાઓએ તોડી પાડ્યા. ત્યારે તમને ધર્મ ખતરામાં ન દેખાણો? જળકટીના પેટનાવ. હે? અને બીજા કોઈ કાર્યકર્તા, વિરોધ પક્ષના નેતા કોઈ પણ હળી કરે એટલે તમને તરત હાથમાં રહેતા નથી એકે. આવા હું તમને પૈસા આપે છે ભાજપ આવું બધું કરવાના? કે ધર્મ જાય માય, રાષ્ટ્ર જાય માય, પણ આપણને આપણા આકા કહે ને એમ કરવાનું. ખોટા ધર્મવાદના દીકરા, ખોટા રાષ્ટ્રવાદના દીકરાઓ ધર્મના નામે ધતિંગ કરતા આ તમારા આકા, તમારા ને તમારા કેટલાય હિન્દુ એવા છે જે ગાયોના કતલખાના હલાવે છે, નામ મુસ્લિમોના રાખે છે. ત્યારે તમારું હિન્દુત્વ ખતરામાં નથી જતું? હે? તમારે અબજો રૂપિયા ગાયોના કાપવાના ફંડ આવે છે, ત્યારે તમને હિન્દુત્વ ખતરામાં મહેસૂસ નથી થતું? ત્યારે તમને કોઈ જાતનો ભારત ઉપર કે દેશ ઉપર ખતરો નથી થતો? ધર્મ ઉપર ખતરો નથી દેખાતો? હે? ગાય તમામ જનાવરોની અંદર ઉત્તમ પ્રાણી છે. એની અંદર સૂર્ય નાડી એકમાં જ હોય છે. બાકી એક પણ પશુ પ્રાણીમાં સૂર્ય નાડી હોતી નથી. તમે જે ગાયોના નામે રખડો છો ને ગાયોના નામે ચરો છો ને ગાયોના નામે બોલેરા ને ભૂકા બોલાવો છો ને, એ તમારા ને તમારા સેટિંગ કરેલા તમારા પૈસા માટે, તમે ઉભા કરવા માટે તમે આ બધું કરો છો. અને છેલ્લે એ ગાયું જાય છે ક્યાં? કતલખાને જ. તમને એવું લાગતું હોય કે અમે બચાવી લીધી છે, તો ઈ તમે ગુમરાહ કરો છો જનતાને. બાકી પાછલા દરવાજેથી એને ગાયું તમે જ મોકલો છો. એટલે આ બધું રહેવા દો. ખરેખર જનતાને મૂર્ખ બનાવવાના ધંધા બંધ કરો. હકીકત શું છે ઈ જણાવો, તો તમે હિન્દુત્વના ઠેકેદાર કહેવાઓ. વિડીયોને એટલો શેર કરજો મિત્રો કે આ દરેક ભૂંડ ભક્ત, બજરંગ દળનો એક એક પ્યાદો, વિશ્વ હિન્દુત્વનો એક એક મોહરો અને RSS નો એક એક હોંચી સુધી પહોંચે. જય માતાજી. વિશ્વ હિન્દુ પરિષદ, RSS, બજરંગ દળ અને ભૂંડ ભક્તોને માલુમ થાય બાંગ્લાદેશની અંદર એક હિન્દુને મારી નાખ્યો એટલે તમે તાણે હાથમાં રહેતા નહોતા. પ્રયાગરાજની અંદર હાલ જે માધ મેળો ચાલી રહ્યો છે, માધ કુંભ મેળો, એની અંદર સનાતન ભગવાધારી સંતોની ચોટલી થોભીને પોલીસે ખેંચ્યા. અને ઈ ખેંચાવનારો તમારા આદિત્યનાથ હતા, યોગી આદિત્યનાથ. ભગવો ક્યારે પહેરવામાં આવે છે તમને ખબર છે? એ મુક્તિનો માર્ગ છે, એને કોઈ જાતનો મોહ ન હોય.
અને આને સીટના મોહમાં તમે હાલી નીકળ્યા છો જળ કઢાવ. जितने मंदिर औरंगजेब ने तोड़े उतने ही मंदिर आज बीजेपी सरकार वाराणसी में तोड़ने जा रही है। सबसे पुराना घाट जो था मणिकर्णिका घाट उसको भी तोड़ दिया गया और सबसे पुराना वाला जो अहल्याबाई का जो मंदिर था उसको भी तोड़ दिया गया। साहब जो अपनी पुरातन जो संस्कृति थी उन सब मंदिरों को तोड़ दिया गया। सबको पता है कि बनारस ओल्डनेस के लिए जाना जाता है और वहाँ पे जो वाइब आती है वो वाइब अब आएगी नहीं, क्योंकि ये सब घाट तोड़ दिए जा रहे हैं। वहाँ की सब पुरानी मूर्तियां है वो भी तोड़ दी जा रही है। बहुत गलत हो रहा है वाराणसी काशी में, जहाँ पे डेवलपमेंट के नाम पर जो हमारे मंदिर घाट और जो मूर्तियां है जिनका उल्लेख वेदों और पुराणों में है, उस मंदिर और घाट और जो मूर्तियां है उनको तोड़ा जा रहा है। सब इसलिए तोड़ा जा रहा है क्योंकि वहाँ पे वाराणसी कॉरिडोर बनने जा रहा है, पर ऐसा नहीं चाहिए हमें कॉरिडोर जहाँ पे हमारी मूर्तियां है, हमारा जो घाट है वो सब तोड़ा जाए। जो ओल्डनेस है वाराणसी यही ठीक है, इसमें ही वाइब्स आती है जो हमारा ओल्ड वाराणसी है, नहीं कि यहाँ पे कोई रीडेवलपमेंट नहीं चाहिए साहब, क्योंकि जो है वो सही है। और हम तो मुगलों की बात करते हैं, उन्होंने मंदिर तोड़े, तो अभी ये हमारी सरकार हमारे हिंदू की ही सरकार है, वही इन मंदिरों को तोड़ रही है। इसके बारे में आप क्या कहेंगे? इस वीडियो को ज्यादा से ज्यादा शेयर कीजिए ताकि ये जो डेवलपमेंट के चक्कर में जो हमारे पुरातन मंदिर तोड़े जा रहे हैं ये बंद करे। મેં પહેલા જ કહ્યું હતું કે ભાજપ છે એ ખરેખર પાર્ટી નથી, કોર્પોરેટ કંપની છે અને ઈ રાષ્ટ્રવાદનું, હિન્દુત્વનું આ બધા સર્ટિફિકેટો વેચવાનો પણ ઠેકો જાણે પોતે લઈ લીધો છે. આજે વિચાર કરો, આપણા શંકરાચાર્ય, હિન્દુ પરંપરામાં શંકરાચાર્યથી ઉપર કોઈ હોતું નથી. હિન્દુ મઠના શંકરાચાર્યો સર્વે સર્વા હોય, ત્યારે જ્યોતિષ મઠના શંકરાચાર્ય અવિમુક્તેશાનંદજી ઉપર જે રીતે ભાજપે અત્યાચાર કર્યો છે, એમને પાલખીઓ રોકીને એમને સ્નાન કરતા, મૌની અમાસવાના સ્નાન કરતા રોક્યા છે. એટલું જ નહીં, શિષ્યોને ચોટીઓ પકડી પકડીને ઘસડીને જે રીતે અત્યાચાર કર્યો છે, મને લાગે છે કે આનાથી આપણા તમામ હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચી છે. આજે ભાજપ શંકરાચાર્ય પાસે પ્રમાણપત્ર માંગે છે શંકરાચાર્ય હોવાનું. હદ થઈ ગઈ. આટલી હદે તમે નિષ્ઠુર. રાવણ પણ આ જ રીતે આવ્યો હતો, જે સાધુઓના વેશમાં આવ્યો હતો ને પછી ખબર પડી કે આ રાવણ છે. એમ ભાજપ પણ ગાય માતા, હિન્દુત્વ, રાષ્ટ્રવાદના નામે આવી છે અને કોર્પોરેટ કંપની બનીને રહી ગઈ છે. અને એટલા માટે શંકરાચાર્યો પાસે, આપણા હિન્દુના આસ્થાના જે મઠ છે એમના પીઠાધીશો પાસે પ્રમાણપત્ર માંગે છે. તમે કોણ છો? તમે પ્રમાણપત્ર આપો તમારા રાષ્ટ્રવાદનું, અને તમે અમારા આપણા હિન્દુ ધર્મના શંકરાચાર્યો પાસે, પીઠાધીશો પાસે માંગશો તમે પ્રમાણપત્રો કે અસલી પ્રમાણપત્રો આપો? હદ થઈ ગઈ. ખરેખર ભારતને કોઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જેમ ભાજપે બહડો લઈ લીધો છે અને એટલી હદે અત્યાચાર કરે છે. આજે આમ આદમી પાર્ટીએ, અમારા યુનિટે શંકરાચાર્યજીના સમર્થનમાં, હિન્દુઓ ઉપર થતા અત્યાચારના વિરોધમાં અને હિન્દુઓની જે લાગણીને ઠેસ પહોંચી છે એના પગલે શંકરાચાર્યજીના સમર્થનમાં આજે અમે વિરોધ પણ કર્યો છે ભાજપનો અને આ પાર્ટીઓનો, અને જે લોકોએ શંકરાચાર્યની વિરુદ્ધ ષડયંત્ર રચ્યું છે એમનો આજે વિરોધ કર્યો છે. શંકરાચાર્યના સમર્થનમાં કાર્યક્રમો પણ આપ્યા છે અને હું તમામ RSS, બજરંગ દળ, VHP ના પણ આગેવાનોને, વડાઓને હાથ જોડીને વિનંતી કરું છું કે આપણા શંકરાચાર્ય ઉપર જે રીતે ભાજપ અત્યાચાર કરી રહ્યું છે, તમારે પણ આપણે એકજૂટ થઈ અને આ શંકરાચાર્યજીના સમર્થનમાં અવાજ ઉઠાવવો જોઈએ. આજે શંકરાચાર્ય જો એક છે, કાલે બીજા આવશે, પછી ત્રીજા આવશે અને પછી આપણે સૌને પણ હિન્દુઓનો પ્રમાણપત્ર આપવું પડશે ભાજપને. એટલે મહેરબાની કરીને આપણે સૌ આમાં અવાજ ઉઠાવીએ. આ માત્ર શંકરાચાર્યજી ઉપર નથી, આપણી હિન્દુઓની આસ્થાના ઉપર પણ ઠેસ છે ને ભાવિ પેઢી ઉપર પણ ઠેસ. એટલે આ બહુ જ મોટું અત્યાચાર થઈ રહ્યો છે આપણા હિન્દુઓ ઉપર. તો હાથ જોડીને તમામને પણ વિનંતી કરું છું, તમામ સામાજિક સંગઠનોને, સાધુ સંતોને, કલાકારોને, બધાને, સનાતન ધર્મ માનનારાઓને બધાને વિનંતી કરું છું કે અવિમુક્તેશાનંદ ઉપર જે રીતે અત્યાચાર થયા છે અને એમની પાસે જે શંકરાચાર્યજીનું પ્રમાણપત્ર અસલી છે કે નહીં, નકલી, એ પ્રમાણપત્ર માંગવામાં ભાજપે નોટિસ પાઠવીને માંગી રહ્યું છે, એના વિરોધમાં અને શંકરાચાર્યના સમર્થનમાં આપણે સૌ અવાજ ઉઠાવીએ. જય શ્રી રામ.
अब कंफर्म हो गया जी। अभी तक मैं नहीं मानता था इस चीज को कि हिंदू खतरे में मैं हर बार इस बात को डिनाई करता था हिंदू खतरे में, लेकिन अब वास्तविक रूप से हिंदू खतरे में आ गए। जब हिंदुओं के धर्मगुरु, और वो खतरे में किसके थ्रू है, पहले इस बात को समझ लेना जरूरी है, इस बीजेपी के थ्रू। ये बीजेपी अपने आप को हिंदुओं से भी ऊपर समझने लगी है, धर्मगुरुओं से भी ऊपर समझने लगी है, अपने आप को इन्होंने सर्वशक्तिमान समझ लिया है, अपने आप को एकेश्वर समझ लिया है कि हम ही हमें जो गए, दूसरा कोई नहीं। हिंदू धर्म के फर्जी ठेकेदार हिंदू धर्म की धरोहरों को, प्राचीन मंदिरों और मूर्तियों को जमींदोज कर रहे हैं और मीडिया इस तमाशे पर आंख मूंदे खड़ा है। रेनोवेशन के नाम पर मोदी ने बनारस के मणिकर्णिका घाट पर सदियों पुरानी मूर्तियों को और मंदिरों को अपने फर्जी हिंदूवाद के मलबे में दबा दिया है। लोकमाता अहिल्याबाई होलकर जी के संजोए इस इतिहास को मिटाकर मोदी एक कंक्रीट का ढांचा बनाकर उस पर अपना नेम प्लेट चिपकाना चाहते हैं। काशी कॉरिडोर के नाम पर करीब 150 छोटे बड़े मंदिर और देवालय तोड़े गए थे और अब मणिकर्णिका रेनोवेशन के नाम पर भी हमारी धार्मिक आस्था के साथ खिलवाड़ किया जा रहा है। नरेंद्र मोदी, इस भौंडे रिनोवेशन के नाम पर देश की धरोहरों को बर्बाद करना बंद करो। काशी की ऐतिहासिक पहचान को मिटाने की ये साजिश बंद करो।